તો સ્વાગત છે તમારું। રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરે 15 દિવસ થઈ ગયા છે અને સ્ટેટસની અંદર નો બતાવે છે, તો તમારે શું કરવાનું છે, કમ્પ્લેન કેવી રીતે કરવાની છે, એ તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું। ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો। દોસ્તો, વાત કરીએ કે જેવું આપણે અહીંયા માય રેશન એપ્લિકેશન પર આવીશું એટલે સૌપ્રથમ તો આપણે જો ઈ કેવાયસી કરી લીધું છે રેશન કાર્ડની અંદર, તો જે આધાર અને મોબાઈલની સ્થિતિ અહીંયા જે ઓપ્શન છે તેની અંદર તમારે જવાનું છે અને એકવાર તમારું અહીંયા જે રેશન કાર્ડ છે અહીંયા લખેલો આવી જશે। એકવાર તમારે અહીંયા તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે કે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી યસ લખેલું આવે છે કે નો લખેલું આવે છે। જો તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ ગયું છે, 15 દિવસ થઈ ગયા છે, 20 દિવસ થઈ ગયા છે, તો હજુ પણ જો નો લખેલું આવતું હોય તો તમારે ફરિયાદ કેવી રીતે નોંધાવવાની છે, તો પાછું તમારે અહીંયાથી આવી જવાનું છે, એકવાર સ્ટેટસ ચેક કરી લેવાનું છે। એપ્લિકેશનની જેવું નીચે આવશો તો તમને અહીંયા નિવારણ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે, એ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શનની અંદર ક્લિક કરશો એટલે તમને અહીંયા ફરિયાદ નોંધાવવાનો એક ઓપ્શન તમને ઉપર જોવા મળશે। ફરિયાદ નોંધાવવાના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ફરિયાદ નોંધાવવા પર તમે ક્લિક કરશો એટલે તમારું જે રેશન કાર્ડને લઈને જે નામ હશે અહીંયા આવી જશે। તમારું એડ્રેસ તમારે અહીંયા લખી દેવાનું છે। તમે જે પણ એડ્રેસ પર રહેતા હોય એ એડ્રેસ તમારે પૂરું અહીંયા પહેલાં લખવાનું છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સિલેક્ટ ડિસ્ટ્રિક્ટનો તમને ઓપ્શન જોવા મળી રહ્યો છે। અહીંયાથી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા તાલુકો તમારો સિલેક્ટ કરવાનો, જે પણ તાલુકો હોય। ત્યારબાદ તમારું જે પણ ગામ અને શહેર હોય એ પણ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારો અહીંયા મોબાઈલ નંબર અહીંયા લખીને આવી જશે, એ મોબાઈલ નંબર તમારે એકવાર વેરીફાઈ કરી લેવાનો છે। ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો અહીંયા સિલેક્ટ કરીને એક ઓપ્શન તમને જોવા મળે છે, તો એ સિલેક્ટના ઓપ્શનમાં તમે જશો તો તમને કયા પ્રોબ્લેમને કારણે તમે અહીંયા ફરિયાદ નોંધાવો છો એ તમારે પ્રોબ્લેમ અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી થયું, 15-20 દિવસ થઈ ગયા છે, તેને લઈને આપણે અહીંયા ફરિયાદ કરીએ છીએ, તો એ માટે તમારે નીચે જવાનું છે। તમને અહીંયા રેશન કાર્ડને લગતી અન્ય રેશન કાર્ડને લગતું એમ કરીને અહીંયા એક ઓપ્શન તમને જોવા મળે છે, આ ઓપ્શન તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। જેવું તમે નીચે જશો તો તમે અહીંયા વિષય તમને અહીંયા જોવા મળશે, વિષય લખેલો છે તેની અંદર તમે લખી શકો છો કે રેશન કાર્ડની અંદર 15 દિવસ થઈ ગયા પણ ઈ કેવાયસી થયું નથી, આમ કરીને તમે અહીંયા વિષય લખી શકો છો। ત્યારબાદ તમે નીચે જશો તો વર્ણન કરીને પણ એક ઓપ્શન છે, અહીં વર્ણનની અંદર પણ તમે લખી શકો છો કે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરે 15 દિવસ થઈ ગયા માય રેશન એપ્લિકેશન ઉપર, તે એ રીતે તમે અહીંયા વર્ણનમાં પણ અહીંયા લખી શકો છો શબ્દોની અંદર કે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી, તેનો પ્રોબ્લેમ વિશે અહીંયા તમે વર્ણન લખી શકો છો। ત્યારબાદ નીચે જશો તો જ્યારે પણ તમે ઈ કેવાયસી કર્યું હશે તો લાસ્ટ સ્ટેજની અંદર એક મેસેજ આવે છે કે એક ઓફિસ પર તમારી રિક્વેસ્ટ અહીંયા મોકલવામાં આવી છે, જો એનો તમે સ્ક્રીનશોટ તમારા મોબાઈલની અંદર રાખ્યો હોય તો તે સ્ક્રીનશોટ પણ તમે અહીંયાથી ફાઇલ જોડા ઓપ્શન પર અહીંયા જે ક્લિક કરીને તમે તમારા જે મોબાઈલની અંદર જો ફોટો હોય, કોમ્પ્યુટરની અંદર ફોટો હોય, તો જેવું અહીંયાથી ક્લિક કરશો તો તમારા મોબાઈલની ગેલેરી ખુલી જશે। જ્યારે આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કર્યું તો લાસ્ટ સ્ટેજની અંદર એક મેસેજ જોવા મળે છે, એ મેસેજનો તમે સ્ક્રીનશોટ પાડ્યો હોય તો તમે અહીંયાથી એ ફાઇલને જોડી શકો છો, એને સિલેક્ટ કરીને તમે અહીંયાથી ફાઇલ અહીંયા જોડી શકો છો। અહીંયા જે નીચે કેપ્ચા તમને જોવા મળે છે અહીંયા તમારે એન્ટર કરી લેવાનો છે અને મોકલવું એના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા મોકલવું ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી રેશન કાર્ડની ઈ કેવાયસી નથી થયું તેની ફરિયાદ અહીંયા નોંધાઈ જશે અને થોડા દિવસ પછી તમને જે પણ હશે એ અહીંયા આન્સર તમને જોવા મળી જશે। એટલે ફરિયાદ તમારે કેવી રીતે નોંધાવવાની છે એપ્લિકેશન પરથી એ તમને ખ્યાલ આવી ગયો હશે। આવીને તમારે અહીંયા ફરિયાદ નિવારણના ઓપ્શન પર ક્લિક કરીને મેં તમને જેમ તમને અહીંયા કીધું એ રીતે તમારે અહીંયા પૂરેપૂરું ફોર્મ તમારે ભરી લેવાનું છે, તમારું નામ સાથે, તમારા એડ્રેસ સાથે પૂરેપૂરી માહિતી તમારે ભરી લેવાની છે ફરિયાદ નોંધાવવાના ઓપ્શન પર ક્લિક કરીને। અહીંયા જેવું બધી જ ડિટેલ્સ મેં તમને સમજાવી દીધી, હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, હું તમને ચોક્કસથી જણાવીશ। અને આ ફરિયાદ જે તમે અહીંયા કરો છો એ અહીંયા ઓનલાઈન ફરિયાદ તમારી નોંધાઈ જશે। જો હજુ સુધી તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કર્યું છે, 15-20 દિવસ થઈ ગયા છે પણ હજુ પણ સ્ટેટસની અંદર નો લખેલું આવે છે તો આ પ્રોબ્લેમ આવી શકે છે। અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થયું કે નહીં એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય તો તેને લઈને પણ મેં મારી ચેનલ પર વિડીયો બનાવેલો છે। વિડીયોમાં તમને માહિતી આપી કે જો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી ના થયું હોય, 15-20 દિવસ થઈ ગયા હોય તો તમે ઓનલાઈન ફરિયાદ કેવી રીતે નોંધાવી શકો છો એ વિશે મેં તમને માહિતી આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।